નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાની છે જે શેરે રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપ્યું છે. એટલે કે 5 વર્ષમાં જે રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરી રાખ્યું હતું એ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આ શેરમાં મળ્યું છે. અને બ્રોકરેજ હાઉસ હજુ પણ જણાવી રહ્યું છે કે આ શેર જો તમારા જોડે હોય તો વેચી ન દેતા. આ શેરમાં હજુ પણ મોટો ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે. તો આ કયો શેર છે એના વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કેમ બ્રોકરેજ હાઉસે આ શેરમાં વેચી ન દેવાની સલાહ આપી છે અને મોટો ટાર્ગેટ આપ્યો છે એ પણ આપણે તમામ ડિટેલ જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી કે 5 વર્ષના લાંબા પીરિયડ્સમાં પોન્ડી ઓક્સાઇડે લગભગ 2100% મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તેની તુલના જો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ સાથે કરવામાં આવે તો 3 વર્ષમાં લગભગ 72.61% જ વધારો થયો છે સેન્સેક્સમાં. રોકાણકારોએ આ શેરની નીચલા સ્તરે પકડી રાખીને ધીરજ જાળવી રાખી હોય એમને વેલ્થ આજે કેટલાય ગણી વધી ચૂકી છે. એટલે કે મિત્રો, વાત કરીએ 5 વર્ષના લાંબા ગાળાના પીરિયડમાં પોન્ડી ઓક્સાઇડ લગભગ 2100%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે, જ્યારે એને સરખાવતા સેન્સેક્સે 3 વર્ષમાં લગભગ 72.61%નો જ વધારો નોંધાવ્યો છે. પોન્ડી ઓક્સાઇડ મુખ્ય 3 રૂપથી લેડ, એલ્યુમિનિયમ અને કોપરના વિવિધ પ્રકારના સ્ક્રેપને પ્રોસેસ કરવાના બિઝનેસમાં સક્રિય છે. આ કંપની જૂના સ્ક્રેપને રિસાયકલ કરીને શુદ્ધ લેડ મેટલ, એલ્યુમિનિયમ મેટલ અને કોપર એલોય બનાવવાનું કામ કરે છે, જેની માંગ ઓટોમોબાઈલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વધારે છે. એટલે કે કંપની જે વેસ્ટ હોય એને સ્ક્રેપ કરીને અલગ અલગ મેટલમાં, જેમ કે શુદ્ધ લેડ મેટલ બનાવે, એલ્યુમિનિયમ મેટલ બનાવે અને કોપર એલોય બનાવે છે, જેનું ઓટોમોબાઈલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ભારે માંગ છે. 9 જાન્યુઆરીના રોજ પોન્ડી ઓક્સાઇડના શેરની ચાલ પર નજરની વાત કરીએ તો સામાન્ય રીતે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. શેર ગયા બંધ ભાવથી 1450 રૂપિયા અને 5 રૂપિયાના મુકાબલે 1449 રૂપિયા 95 પૈસા પર ખુલ્યા. બપોરે 12:30 વાગ્યે લગભગ 4%ના ઘટાડા સાથે 1389 રૂપિયા 50 પૈસા ઉપર કારોબાર કરી રહ્યા હતા. ગયા એક વર્ષમાં પોન્ડી ઓક્સાઇડના શેરે રોકાણકારોને 72.39%નું શાનદાર રિટર્ન આપ્યું છે. માત્ર 6 મહિનામાં જ શેરે 53.11% વધી ચૂક્યો છે, જ્યારે એક મહિનામાં 5%ની તેજી આવી છે. 5 જાન્યુઆરીના રોજ શેર 1578 રૂપિયા 10 પૈસા 52 વીક હાઈ પર પહોંચ્યા હતા. પછી વાત કરીએ કે બ્રોકરેજ હાઉસ BNK સિક્યોરિટીઝે આ મલ્ટીબેગર સ્ટોક પર કવરેજ શરૂ કર્યું અને તેને હોલ્ડ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે કંપનીની ભવિષ્ય સંભાવનાઓને ધ્યાનમાં રાખી FY28 અંદાજિત EPSના આધારે 1538 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જ્યારે સ્ટોક તેના ઓલ ટાઈમ ઉચ્ચતમ સ્તરથી નજીક છે. બ્રોકરેજ કંપનીનું માનવું છે કે કંપની વિસ્તરણ યોજનાઓ તેને વધુ ઊંચું લાવી શકે છે. બ્રોકરેજનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2025 થી 28 દરમિયાન કંપનીના રેવન્યુ અને નફામાં ક્રમશઃ 34% અને 52%નો CAGR જોવા મળી શકે છે. આ વૃદ્ધિ દર કોઈપણ કંપની માટે અસાધારણ માનવામાં આવે છે અને આ જ કારણે મોટા રોકાણકારો તેના ઉપર નજર રાખીને બેઠા છે. બ્રોકરેજની અપેક્ષા છે કે કોપર રિસાયકલિંગ મૂલ્યવર્ધિત ઉત્પાદનો વધતા હિસ્સાને કારણે ભવિષ્યમાં કંપનીનું EBITDA માર્જિન 5.1%થી વધી 6.8% થશે. વધુમાં કંપનીનો ROCE અને ROE અનુક્રમે 23.2% અને 20.7% રહેવાનો અંદાજ છે, જો તેને રોકાણ માટે મૂળભૂત રીતે મજબૂત સ્ટોક બનાવે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પોન્ડી ઓક્સાઇડના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે 1500 રૂપિયાથી વધારેનો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની સલાહ પણ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.